નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ સારથીમાં. આજે આપણે પ્રેરણાની એ અઘરી લાગતી વ્યાખ્યાઓને એટલી સરળ અને રમૂજી રીતે યાદ કરીશું કે તમે ક્યારેય નહીં ભૂલો. સાચું કહેજો, આ સવાલ તો જાણે દરેક વિદ્યાર્થીની કહાણી છે, ખરું ને? પરીક્ષા આવે એટલે મનોવિજ્ઞાનની ચોપડી ખુલે અને સામે હોય વ્યાખ્યાઓનો આખો પહાડ. ગેરેટ, ગિલફર્ડ, મોર્ગન, નામો અને એમની અટપટી વ્યાખ્યાઓ. 2 દિવસ બધું બરાબર યાદ રહે અને પરીક્ષાના દિવસે સવારે મગજમાંથી બધું જ ગાયબ. જો તમારી સાથે પણ આવું થતું હોય તો બસ તમે એકદમ સાચી જગ્યાએ છો. હા, તમે બરાબર સાંભળ્યું. ઘોખણપટ્ટીને હવે કાયમ માટે બાય બાય કહી દો, કારણ કે આજે આપણે ભણવાની આખી સ્ટાઇલ જ બદલી નાખવાના છીએ. હું તમને એવી મજેદાર અને ક્રિએટિવ ટ્રિક્સ બતાવવાનો છું કે આ બધી જટિલ વ્યાખ્યાઓ મગજમાં કાયમ માટે ફિટ થઈ જશે. તો ચાલો આ મજેદાર સફર શરૂ કરીએ. ઓકે, તો આપણે આપણી સફર પહેલા 4 મનોવૈજ્ઞાનિકોથી શરૂ કરીએ. તૈયાર થઈ જાઓ, કારણ કે હવે વ્યાખ્યાઓ બોજ નહીં પણ એક રમત લાગશે. આપણે પહેલા વ્યાખ્યા જોઈશું અને પછી તરત જ એને યાદ રાખવાની જાદુઈ ટ્રિક શોધીશું. તો સૌથી પહેલાં છે મિસ્ટર ગેરેટ. એમની વ્યાખ્યાનો સીધો સાદો મતલબ એ છે કે આપણી શારીરિક જરૂરિયાતો જેમ કે ભૂખ, તરસ અને આપણા શોખ આપણને કોઈ કામ પસંદ કરવા માટે મોટિવેટ કરે છે. શબ્દો થોડા ભારે લાગે છે, પણ ચિંતા ના કરો, આપણી ટ્રિક આને એકદમ સહેલું બનાવી દેશે. જુઓ કેટલું સિમ્પલ છે. ગેરેટ શબ્દને બસ ગેરેજ સાથે જોડી દો. હવે જરા આંખો બંધ કરીને વિચારો, તમે હાઈવે પર ગાડી ચલાવી રહ્યા છો અને પેટ્રોલની ટાંકી ખાલી થવા આવી, મતલબ ગાડીની શારીરિક જરૂરિયાત ઊભી થઈ. હવે તમે શું કરશો? આજુબાજુ જોશો અને સૌથી સારા ગેરેજની પસંદગી કરશો. બસ આ જ તો ગેરેટ કહે છે. શારીરિક જરૂરિયાત પ્રવૃત્તિની પસંદગી કરાવે છે. હવે ગેરેટનું નામ સાંભળતા જ ગેરેજ યાદ આવશે, ગેરંટી. ચાલો હવે વારો છે જે.પી. ગિલફર્ડનો. એમની વ્યાખ્યામાં ખાલી 2 શબ્દો પકડવાના છે. પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર એટલે કે અંદરથી જગાડનાર, અને બીજું તેને પોષણાર એટલે કે ટકાવી રાખનાર. ચાલો આને પણ એકદમ દેશી ટ્રીકથી યાદ કરીએ. તો આપણી ટ્રીક છે, ગિલફર્ડને યાદ રાખીશું ગિલોયથી. શરદી ખાંસી થાય ત્યારે ગિલોયનો ઉકાળો પીએ તો શરીરમાં અંદરથી એકદમ સ્ફૂર્તિ આવે છે, એ છે ઉદ્દીપન. અને સાથે સાથે એ આપણી ઇમ્યુનિટીને પોષણ પણ આપે છે. બસ થઈ ગઈ વ્યાખ્યા યાદ. ગિલફર્ડ એટલે ગિલોય, જે ઉદ્દીપન અને પોષણ બંને આપે. સિમ્પલ. આગળ આવે છે સી.ટી. મોર્ગન. એમની વ્યાખ્યા કહે છે કે આપણી કોઈ આંતરિક જરૂરિયાતને કારણે આપણું વર્તન કોઈ ચોક્કસ લક્ષ્ય તરફ જાય છે. આ સાંભળીને કોઈ ફિલ્મનો સીન યાદ આવે એવું લાગે છે ને? તો આપણી ટ્રીક પણ એટલી જ ફિલ્મી છે. મોર્ગનના 2 ટુકડા કરી નાખો, મોર અને ગન. હવે એકદમ મસ્ત દૃશ્ય વિચારો. એક સુંદર મોર જંગલમાં નાચી રહ્યો છે અને અચાનક કોઈ શિકારી એની પાછળ બંદૂક એટલે કે ગન લઈને દોડે છે. હવે મોરની સૌથી મોટી આંતરિક જરૂરિયાત શું છે? જીવ બચાવવાની. અને એ જરૂરિયાત પૂરી કરવા એ ક્યાં ભાગશે? કોઈ સુરક્ષિત જગ્યા તરફ, એટલે કે પોતાના લક્ષ્ય તરફ. મોર અને ગન મતલબ મોર્ગન. હવે આ વ્યાખ્યા ક્યારેય નહીં ભૂલાય. આપણા પહેલા ભાગના છેલ્લા મનોવૈજ્ઞાનિક છે ગુડ. એમની વ્યાખ્યામાં 3 ક્રિયાઓ છે. કામને ઉત્તેજન આપવું એટલે કે શરૂ કરાવવું, તેને ટકાવી રાખવું એટલે કે ચાલુ રખાવવું, અને તેને નિયંત્રિત કરવું એટલે કે કંટ્રોલમાં રાખવું. ચાલો આને એક મીઠી ટ્રીકથી યાદ કરીએ. ગુડને આપણા દેશી ગોળ સાથે જોડી દો. જ્યારે થાક લાગે અને ગોળનો એક ટુકડો ખાઈએ તો શરીરમાં તરત જ શક્તિ આવે છે. આ છે ઉત્તેજન. એ શક્તિ થોડો સમય ટકી પણ રહે છે. પણ જો રોજ બહુ બધો ગોળ ખાવા લાગીએ તો શુગર વધી જાય, એટલે ગોળ ખાવા પર નિયંત્રણ રાખવું જ પડે. તો ગુડ એટલે ગોળ, જે ઉત્તેજન આપે, ટકાવી રાખે અને નિયંત્રણ પણ શીખવે. તો અત્યાર સુધી કેવી મજા આવી? છે ને એકદમ સહેલું? પણ આ તો હજી અડધી સફર છે. ચાલો હવે બીજા ભાગમાં આગળ વધીએ અને બાકીના 4 મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યાઓને પણ આપણી ટ્રિક્સના જાદુથી એકદમ આસાન બનાવી દઈએ. હવે વાત કરીએ બર્નાર્ડ શોની. એમની વ્યાખ્યા થોડી લાંબી છે, પણ એનો મુખ્ય મુદ્દો એક જ છે. પ્રેરણા આપણને એવું વર્તન કરવા માટે ઉશ્કેરે છે જે આપણે પહેલાં ક્યારેય નહોતું કર્યું. મતલબ કે એકદમ નવું અને અણધાર્યું વર્તન. આને યાદ રાખવા માટે આપણી પાસે એકદમ ગરમાગરમ ટ્રીક છે. બર્નાર્ડ શબ્દને રસોડાના ગેસ બર્નર સાથે જોડી દો. હવે ખાલી કલ્પના કરો,
જો કોઈ વ્યક્તિ ભૂલથી ચાલુ બર્નર પર બેસી જાય તો શું થશે? એ એવું વર્તન કરશે જે તેણે પહેલાં ક્યારેય સપનામાં પણ નહીં કર્યું હોય. તે હવામાં ઊંચા ઊંચા કૂદકા મારવા લાગશે. અહીં ચાલુ બર્નરથી ઉદ્દીપન મળ્યું અને એકદમ નવું વર્તન જોવા મળ્યું. તો બર્નાર્ડ એટલે બર્નર. આગળ આવે છે મેકડુગલ. એમની વ્યાખ્યા ખાસ કરીને પ્રાણીઓની શારીરિક અને માનસિક સ્થિતિ પર ભાર મૂકે છે, જે તેમને કોઈ ચોક્કસ કામ કરવા માટે પ્રેરે છે. પ્રાણીઓ? ચાલો આને કંઈક સ્વાદિષ્ટ બનાવીને યાદ રાખીએ. મેકડુગલને આપણે સીધું જોડીશું મેકડોનલ્ડ્સ સાથે. જ્યારે જોરદાર ભૂખ લાગી હોય અને સામે મેકડોનલ્ડ્સનું ગરમાગરમ બર્ગર આવે ત્યારે આપણી શારીરિક અને માનસિક સ્થિતિ કેવી થઈ જાય છે? લગભગ પ્રાણીઓ જેવી. બીજું કશું જ દેખાતું નથી, બસ સીધું જ તે બર્ગર ખાવાનું કાર્ય કરવા માટે મન દોડે છે. તો મેકડુગલ એટલે મેકડોનલ્ડ્સ. આ છે રોડ. હવે આ વ્યાખ્યા તમને ગુડની વ્યાખ્યા જેવી લાગશે, પણ અહીં એક નાનો ફરક છે. ગુડમાં નિયંત્રિત શબ્દ હતો, જ્યારે અહીં નિયમિત શબ્દ છે. આ વ્યાખ્યા કહે છે કે પ્રેરણા એટલે કોઈ કામનો આરંભ કરવો, તેને જાળવી રાખવું અને નિયમિત રીતે કરવું. ચાલો આની એક એકદમ સીધી સાદી ટ્રીક જોઈએ. રોડ એટલે રસ્તો. બસ જ્યારે તમે કોઈ રસ્તા પર બાઇક ચલાવવાનો આરંભ કરો છો ત્યારે તમારે શું કરવું પડે? એક તો બેલેન્સ જાળવી રાખવું પડે છે અને બીજું ટ્રાફિકના નિયમોનું નિયમિત રીતે પાલન કરવું પડે છે. આરંભ, જાળવણી અને નિયમિતતા. રોડની વ્યાખ્યા માટે રસ્તો જ કાફી છે. અને હવે આપણે પહોંચી ગયા છીએ આજના છેલ્લા મનોવૈજ્ઞાનિક વુડવર્થ પાસે. એમની વ્યાખ્યા એકદમ ટૂંકી અને ટુ ધ પોઈન્ટ છે. તે કહે છે કે પ્રેરણા એક માનસિક સ્થિતિ છે જે આપણને કોઈ નિશ્ચિત વર્તન કરવા તરફ દોરી જાય છે. ચાલો આને પણ એક મજેદાર રમતથી યાદ કરીએ. વુડવર્થ નામમાં જ વુડ શબ્દ છુપાયેલો છે, જેનો અર્થ થાય છે લાકડું. હવે વિચારો કે તમે કોઈ કૂતરા સાથે રમી રહ્યા છો અને એની સામે લાકડાનો ટુકડો એટલે કે વુડ ફેંકો છો. તરત જ એની માનસિક સ્થિતિ રમવાની અને ઉત્સાહિત થઈ જશે અને તે લાકડાને પાછું લાવવાના નિશ્ચિત વર્તન તરફ દોડશે. તો વુડવર્થ એટલે વુડ જે માનસિક સ્થિતિ બદલીને નિશ્ચિત વર્તન કરાવે. તો આપણે 8 વ્યાખ્યાઓ અને તેની સુપરહિટ ટ્રિક્સ જોઈ લીધી. હવે સમય છે એક નાનકડી પરીક્ષાનો. ડરવાની જરૂર નથી, આ એકદમ મજાની પરીક્ષા છે. ચલો એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ, જેથી આ બધી ટ્રિક્સ મગજમાં પરમનન્ટ ફિટ થઈ જાય. ચાલો મારી સાથે જોરથી બોલો. ગેરેટ એટલે ગેરાજ, ગિલફોર્ડ એટલે ગિલોય, મોર્ગન એટલે મોર અને ગન, ગુડ એટલે ગોળ, બર્નાર્ડ શો એટલે બર્નર, મેકડુગલ એટલે મેકડોનલ્ડ્સ, રોડ એટલે રસ્તો અને વુડવર્થ એટલે વુડ. જોયું? કેટલું સરળ થઈ ગયું? મને ખાતરી છે કે હવે તમે આ વ્યાખ્યાઓ ક્યારેય નહીં ભૂલો. જુઓ, આજનો આપણો હેતુ માત્ર આ વ્યાખ્યાઓ યાદ કરવાનો ન હતો, પણ ભણવાની એક નવી અને મજેદાર રીત શીખવાનો હતો. ગોખણપટ્ટીની જગ્યાએ જો આપણે આવી રીતે કલ્પના અને રમૂજનો ઉપયોગ કરીએ તો કોઈ પણ અઘરો વિષય સહેલો બની શકે છે. જરા વિચારો, ઇતિહાસની સાલવારી, વિજ્ઞાનના સૂત્રો કે ભૂગોળના નકશાઓ યાદ રાખવામાં પણ આવી ટ્રિક્સ કેટલી બધી મદદ કરી શકે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને જો અમારી આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.